કોડશેપ સ્ટાર્ટર્સ 168 પ્રોબ્લેમ ડી સોલ્વ કરશું આજે આપણે. સો પ્રોબ્લેમ શું કહે છે કે ગિવન અ બાઇનરી સ્ટ્રિંગ એસ નામની બાઇનરી સ્ટ્રિંગ છે. બાઇનરી સ્ટ્રિંગ એટલે 0 અને 1 થી બનેલી સ્ટ્રિંગ. સો એમાં આપણે બે ઇન્ટિજર આપ્યા છે એક્સ અને કે. આપણે ફાઇન્ડ કરવું છે કે મિનિમમ નંબર ઓફ ઓપરેશન્સ કેટલા હશે અને એક ઓપરેશનમાં શું કરવાનું છે એ લોકોની ડિટેલ્સ આપી છે એને. બરાબર. સો એક્ઝામ્પલથી શીખીએ. માન લો આવું એક્ઝામ્પલ છે 1 1 0 1 1 0. બરાબર. સો આવી એક સ્ટ્રિંગ આપી છે આપણને એસ નામની. હવે આ જે સ્ટ્રિંગ છે આને આપણે ખાલી કરવાની છે, એમ્પ્ટી કરવાની છે અને એની માટે આપણે ઓપરેશન્સ કરશું. તો એક ઓપરેશન્સમાં શું કહે કે સિલેક્ટ એની સબસિક્વન્સ એન્ડ કાઉન્ટ ધ નંબર ઓફ ઇન્વર્જન્સ. ઇન્વર્જન કાઉન્ટ કરશું કોઈ બી સબસિક્વન્સમાં અને એ જે ઇન્વર્જન્સ હોવા જોઈએ એ 0 અને એક્સની વચ્ચે હોવા જોઈએ અને ડિવિઝિબલ બાય કે હોવા જોઈએ. અને પછી જે સિક્વન્સ સબસિક્વન્સ નીકાળી એને આપણે શું કરી દઈશું, રિમૂવ કરી દઈશું, ડિલીટ કરી દઈશું. સો કપલ ઓફ થિંગ્સ. સબસિક્વન્સનો મતલબ શું હોય તો એ લોકોએ ડેફિનેશન અહીંયા આપી છે. હું મારી રીતે સમજાવું સબસિક્વન્સનો મતલબ શું થાય. સો બે વસ્તુ હોય, એક હોય સબસિક્વન્સ અને એક હોય સબસ્ટ્રિંગ. સબસ્ટ્રિંગ જે હોય એ કન્ટિન્યુઅસ હોય કે માન લો કોઈ બી સ્ટ્રિંગ છે 10110001 કોઈ બી રેન્ડમ સ્ટ્રિંગ. તેમાં અગર હું કહું કે આ જે સ્ટ્રિંગ છે એ સબસ્ટ્રિંગ છે, આ કે ભાઈ સ્ટ્રિંગનો એક પાર્ટ છે. સબસ્ટ્રિંગ એટલે સ્ટ્રિંગનો પાર્ટ. તો સબસ્ટ્રિંગ કેવી હોય, કન્ટિન્યુઅસ હોય, કન્ટિગ્યુઅસ કહી શકો કે સળંગ હોય. બટ જે સબસિક્વન્સ હોય એ રેન્ડમ હોય કે ભાઈ સ્ટ્રિંગમાંથી મેં કોઈ બી કેરેક્ટર્સ ઉપાડી લીધા. રાઈટ. માન લો આ જે સ્ટ્રિંગ છે આમાંથી અગર હું આ 0 ઉપાડ લઉં, આ 1 ઉપાડ લઉં અને આ 0 ઉપાડ લઉં તો 0 1 0 આ એક સબસિક્વન્સ છે. ઓલરાઈટ. તો સબસ્ટ્રિંગ કન્ટિન્યુઅસ હોય એટલે સળંગ જ હશે ઓલવેઝ, બટ સબસિક્વન્સ જે હોય એ નોન કન્ટિન્યુઅસ હોય. ઓકે. તો સબસ્ટ્રિંગના જે ક્વેશ્ચન છે એ લૂપથી થઈ જશે નોર્મલી. કોઈ બી સબસિક્વન્સના ક્વેશ્ચન, સબસ્ટ્રિંગના ક્વેશ્ચન હોય છે એ લૂપથી થઈ જાય. સબસિક્વન્સ જનરલી ડીપી થી હોય છે એસોસિએટેડ, કાં તો પછી ગ્રેડી એલ્ગોરિથમ્સથી. આ બંનેમાંથી કોઈ એક હશે. જનરલી સબસ્ટ્રિંગના ક્વેશ્ચન લૂપથી થઈ જશે અને નોર્મલી સબસ્ટ્રિંગમાં બે લૂપ હોય છે અને આને જ્યારે ઓપ્ટિમાઇઝ કરીએ આપણે ત્યારે એક લૂપમાં ક્વેશ્ચન થઈ જાય છે નોર્મલી. ઓકે. સો આ સબસ્ટ્રિંગનો ક્વેશ્ચન નથી, આ સબસિક્વન્સનો ક્વેશ્ચન છે. તો ડીપી અને ગ્રેડીમાંથી કોઈ એક લાગશે એવું તમે વિચારી શકો અને આ વાળા કેસમાં ગ્રેડી લાગશે. ગ્રેડી એટલે લાગશે બીકોઝ તમે કન્સ્ટ્રેન્ટ જોશો ક્વેશ્ચનના તો કન્સ્ટ્રેન્ટ શું છે કે n ની વેલ્યુ 10⁵ થી નાની છે, 5 × 10⁵ છે. તો આ વસ્તુ ખાલી O of n માં જ ચાલી શકે છે આ સોલ્યુશન. તમારે એવું કોઈ સોલ્યુશન બનાવવું પડશે જે O of n માં ચાલે. રાઈટ. ખ્યાલ આવી ગયો સબસિક્વન્સનો મતલબ શું છે? ઓકે. બીજી વસ્તુ ક્વેશ્ચનમાં એ લોકોએ એવું કીધું છે કે ઇન્વર્જન્સ યુઝ કરવાના છે. તો વોટ ઇઝ ઇન્વર્જન્સ? ઇન્વર્જનનો મતલબ હોય કે અગર હું કોઈ બી સ્ટ્રિંગ છે, માન લો આ જે સ્ટ્રિંગ છે, તો માન લો આ જે 0 છે એની પાછળ કેટલા વન્સ છે કે ભાઈ આ જે 0 છે એની પાછળ વન્સ કેટલા છે, તો કેટલા વન્સ છે, 4 વન્સ છે. રાઈટ. 1 2 3 4. તો ટોટલ આના ઇન્વર્જન્સ કેટલા, 4. પછી જે આ 0 છે એની પાછળ કેટલા વન્સ છે, આટલા પાર્ટમાં એક જ વન્સ છે. તો આ જે 0 છે એની પાછળ ઇન્વર્જન્સ કેટલા, 1. તો આખી સ્ટ્રિંગમાં હું કહું કે ટોટલ ઇન્વર્જન્સ કેટલા, તો આખી સ્ટ્રિંગમાં ટોટલ ઇન્વર્જન્સ કેટલા, 5. આ જે 0 છે એની પાછળ 4 વન છે અને આ જે 0 છે એની પાછળ એક જ વન છે, તો એક ઇન્વર્જન. રાઈટ. તો 0 1 + 4 = 5 ઇન્વર્જન છે. રાઈટ. ઓફિશિયલ ડેફિનેશન શું કહે કે S of I અને S of J કહીએ આપણે, ઇફ I is less than J, તો S of I જે હોય એ 1 હોવો જોઈએ અને S of J જે હોય એ 0 હોવું જોઈએ. તો આને એક ઇન્વર્જન કહીએ આપણે કે ભાઈ I લેસ ધેન J હોવું જોઈએ. એટલે એવું કહી શકો કે હું ડેફિનેશન સમજાવું છું કે માની લો આ જે છે આ jth કેરેક્ટર છે અને આ I કેરેક્ટર છે. તો I J કરતા નાનો છે ઇન્ડેક્સ વાઇઝ, રાઈટ. I J કરતા નાનો છે. રાઈટ. I 4 પર છે અને J 5 પર છે. તો I ની વેલ્યુ કેટલી, 1 અને J ની વેલ્યુ કેટલી, 0. તો આ એક ઇન્વર્જન થયું, આ વાળું એક ઇન્વર્જન. પછી સેમ તરીકેથી આ અને આ બીજું ઇન્વર્જન થયું, સેકન્ડ ઇન્વર્જન. ધેન આ અને આ થર્ડ ઇન્વર્જન અને આ અને આ વાળું ફોર્થ ઇન્વર્જન. એવી રીતે ઇન્વર્જન કેલ્ક્યુલેટ થાય. ઓકે. બટ સિમ્પલ ભાષામાં આટલું બધું કોમ્પ્લેક્સ કરવાની જરૂર નથી. એવું સમજી લો કે 0 ની આગળ લેફ્ટ સાઈડ કેટલા વન્સ છે એ કાઉન્ટ કરી લો, તો એ આ ઇન્વર્જન થશે. કુલ. ઓકે. સો ક્વેશ્ચન શું કહે છે કે સ્ટ્રિંગ આપી છે અને આપણે ઇન્વર્જન્સને ડિલીટ કરવાના છે, સબસિક્વન્સના ઇન્વર્જન્સને ડિલીટ કરવાના છે. કે આવી જે સિક્વન્સ છે, રાઈટ, આ સ્ટ્રિંગ છે માની લો એસ નામની, આમાં હું કોઈ બી સબસિક્વન્સ નહીં કાઢે. સબસિક્વન્સ એટલે કોઈ બી રેન્ડમ કેરેક્ટર્સ ઉપાડે. રાઈટ. કે માન લો મેં આ કેરેક્ટર ઉપાડ્યો, આ ઉપાડ્યો, આ ઉપાડ્યું, આ ઉપાડ્યું, બધા રેન્ડમ ઉપાડ્યો છું, આ ઉપાડ્યું, આ ઉપાડ્યું. રાઈટ. સો સ્ટ્રિંગ શું બની ગઈ, સબસિક્વન્સ શું બની ગયું, 1011 010. આ સબસિક્વન્સ ઉપડી.
હવે એના હું ઇન્વર્જન્સ કેલ્ક્યુલેટ કરે, ઇન્વર્જન્સ નીકળે કે ટોટલ નંબર ઓફ ઇન્વર્જન્સ કેટલા છે. સો સી ઇન્વર્જન્સ કેવી રીતે નીકળશે આના, કે આ જે 0 છે એની પાછળ કેટલા વન છે, તો કે 4 વન છે, તો આ 4 આવ્યું. આ જે 0 છે એની પાછળ કેટલા વન છે, 3 વન છે, ધીસ વન 1 2 3. આ જે 0 છે એની પાછળ કેટલા વન છે, એક જ છે વન. તો આમાં ટોટલ ઇન્વર્જન્સ કેટલા આવ્યા, 8 8 આવશે, રાઈટ. 4 પ્લસ 3 પ્લસ 1 8, રાઈટ. સો 8 ઇન્વર્જન્સ ટોટલ છે. હવે આ જે ઇન્વર્જન્સ નીકળ્યા એ લેસ ધેન એક્સ હોવા જોઈએ, આપણે એક્સ ની વેલ્યુ આપશે, લેસ ધેન ઇક્વલ ટુ એક્સ હોવા જોઈએ, અને કે થી ડિવિઝિબલ હોવા જોઈએ. એક એક્સ અને કે બે વેરિયેબલ્સ આપશે આપણને, બરાબર. આટલું હોવું જોઈએ. અગર આ વસ્તુ હોય તો પછી આ સબસિક્વન્સને આપણે ડિલીટ કરી દઈશું સ્ટ્રિંગમાંથી. એટલે માની લો આ જે છે આમાં કેટલા ઇન્વર્જન્સ આવ્યા, 8. માની લો એક્સ ની વેલ્યુ એ લોકોએ 10 આપી છે અને કે ની વેલ્યુ 2 આપી છે. તો આ જે 8 છે એ 2 થી ડિવિઝિબલ છે, અને 8 જે છે એક્સ થી લેસ ધેન છે. તો પછી આ જે સબસિક્વન્સ છે એને આપણે ડિલીટ કરી દઈશું. તો આ 0 આ 1 જતું રહ્યું, આ 0 જતો રહ્યો, મતલબ જે સબસિક્વન્સ હતી એ ઉડી દીધી આપણે, ઉડાઈ દીધી. સો કોઈ બી કઈ હતી, આ હતી કદાચથી, આ this one 0 રાઈટ 1 0 1 1 ખ્યાલ આવી ગયો. તો કોઈ બી રેન્ડમ સબસિક્વન્સ ઉઠાઈ લીધી. ધેન જે બચી સબસિક્વન્સ છે એના આપણે કેલ્ક્યુલેટ કરશું. મને આવી જતું રહ્યું. સો બચી કઈ સબસિક્વન્સ, એક આ બચ્યું, એક આ બચ્યું, આ બચ્યું અને આ બચ્યું. સો 1 1 1 1 આ બચ્યું. હવે આમાં બી સેમ સિક્વન્સ નીકાળશું કે આમાં ઇન્વર્જન્સ કેટલા છે. સો ઇન્વર્જન્સ આમાં કેટલા છે, 0, બીકોઝ આમાં કોઈ 0 છે જ નહીં, તો ઇન્વર્જન કેલ્ક્યુલેટ જ નહીં થાય. તો આ વસ્તુ તમારે જાણવી જોઈએ કે કોઈ બી ઇન્વર્જન્સના ક્વેશ્ચન આવે ને, તો આ એક્સ્ટ્રા ટોપિક છે, કે કોઈ બી ઇન્વર્જન્સ હોય, રાઈટ. તો ઇન્વર્જન્સની પ્રોપર્ટી હોય કે કોઈ બી સ્ટ્રિંગમાં અગર ઓલ વન્સ છે, કે બધી આખા વન જ છે, તો ઇન્વર્જન્સ કેટલા આવશે, 0. ઓલ વન્સ અથવા ઓલ 0, કે આખી સ્ટ્રિંગ 1 થી ભરેલી છે કાં તો આખી સ્ટ્રિંગ 0 થી ભરેલી છે, તો ઇન્વર્જન 0 જ આવશે. વાય? બીકોઝ જોવા જાઓ તો આ વાળી સ્ટ્રિંગમાં કોઈ 0 છે જ નહીં, તો ઇન્વર્જન કેવી રીતે નીકાળશો. અને આ વાળી સ્ટ્રિંગમાં કોઈ 1 છે જ નહીં, તો ઇન્વર્જન કેવી રીતે નીકાળશો. તો નંબર ઓફ ઇન્વર્જન્સ કેટલા આવશે, 0 ઓલવેઝ. આ વસ્તુ ધ્યાન રાખવાની, બધા 1 હોય બધા 0 હોય તો આપણે શું કરશું, 0 ઇન્વર્જન આવશે. તો હું એવું કહી શકું કે આ જે સ્ટ્રિંગ છે કોઈ બી આપણે જે ક્વેશ્ચનમાં સ્ટ્રિંગ આલેલી છે, તો અમે એવું કહી શકું કે હું આને બે પાર્ટ બનાવી દીધા, એક ખાલી વન્સ અને એક ખાલી ઝીરોઝ. એ ઝીરોઝ કેટલા છે આમાં, 1 2 3. તો મેં એક એવી સબસિક્વન્સ નીકાળી, જેમાં ખાલી વન્સ છે, અને એવી સબસિક્વન્સ નીકાળી કે જેમાં ખાલી ઝીરોઝ છે. તો ખાલી 0 વાળી સબસિક્વન્સ કઈ, આ વાળી, અને ખાલી 1 વાળી સબસિક્વન્સ કઈ, આ વાળી. 1 1 1, આ વાળા 1 અને આ બધા વન્સ, રાઈટ. તો 1 1 1 ધેન 1 1 1 ધેન 4 1. સો આ જે સબસિક્વન્સ છે એમાં ખાલી વન્સ છે, અને આ જે સબસિક્વન્સ છે એમાં ખાલી ઝીરોઝ છે. તો આપણે ક્વેશ્ચનમાં શું કીધું, આપણે ઇન્વર્જન્સ ફાઇન્ડ કરવાના છે. સો આના ઇન્વર્જન્સ કેટલા આવશે, 0, બીકોઝ આ બધા 0 છે. આના ઇન્વર્જન્સ કેટલા આવશે, 0, અમે બધા 0 છે. પછી શું ચેક કરવાનું છે, કે જે ઇન્વર્જન્સ આવ્યા, આ ઇન્વર્જન્સ છે, આ જે ઇન્વર્જન છે એ એક્સ થી લેસ ધેન હોવા જોઈએ અને કે થી ડિવિઝિબલ હોવા જોઈએ, મોડ કે ઇક્વલ ટુ 0. તો વિચારવા જાઓ તો 0 તો બધા કરતા નાનો હશે જ ને, તો આ કન્ડિશન તો ઓલવેઝ સેટિસ્ફાય થશે કોઈ બી કેસીસમાં. એક્સ ની વેલ્યુ કોઈ બી આપી દો એ લોકોને, કઈ એક્સ ની વેલ્યુ માન લો 100 આપી, તો 0 તો હંમેશા 100 કરતા નાનો જ હશે ને. તો ઇરિસ્પેક્ટિવ કે એક્સ ની વેલ્યુ શું છે, ઇન્વર્જન્સ હંમેશા લેસ ધેન ઇક્વલ ટુ એક્સ હશે, right? તો આ કન્ડિશન તો ઓલવેઝ સેટિસ્ફાય થવાની છે 0 ના કેસમાં. અને વિચારવા જાઓ તો આ કન્ડિશન બી ઓલવેઝ સેટિસ્ફાય થશે, બીકોઝ 0 મોડ કે કરશો તો ઓલવેઝ 0 જ આવવાનું છે. કે ની કોઈ બી વેલ્યુ લઈ લો, કે 0 કે ની વેલ્યુ માન લો 10 આપી એ લોકોએ, તો બી 0 તો આવવાનું જ છે. 100 આપી તો બી 0 આવવાનું છે, 50 આપી તો બી 0 આવવાનું જ છે કોઈ બી નંબરથી. તો આ કન્ડિશન બી ઓલવેઝ સેટિસ્ફાય થશે મોડ કે ઇક્વલ ટુ 0 વાળી, right? તો મેં શું કર્યું, બે સબસિક્વન્સ નીકાળ્યા આના, એક ખાલી વન્સ વાળી અને એક ખાલી ઝીરોઝ વાળી, ઓલરાઈટ. અને આ કેમ નીકાળી છે, ઇન્ટ્યુશન કેવી રીતે આવે, કે મેં કીધું ને કે ભાઈ ઇન્વર્જન્સમાં આખા 1 હોય તો 0 ઇન્વર્જન્સ હોય, અને આખે 0 હોય તો બી 0 ઇન્વર્જન્સ હોય. તો આવા કેસમાં બે સબસિક્વન્સ કાઢી દીધી, રાઈટ. તો મેં ઓપરેશન્સ કેટલા કર્યા, બે ઓપરેશન્સ કર્યા, એક તો આ વાળું ઓપરેશન કર્યું એક, અને આ બીજું ઓપરેશન કર્યું બે. તો આપણે પ્રિન્ટ કરવાનું છે કે ટોટલ ઓપરેશન્સ કેટલા થાય છે, તો ટોટલ ઓપરેશન કેટલા છે, બે. ઓકે. અને આ જે ઓપરેશન્સ છે એને મિનિમાઇઝ કરવાનું છે.
કે ભાઈ મિનિમમ નંબર ઓફ ઓપરેશન્સ હોવા જોઈએ. અને વિચારવા જાઓ ને તો 2 જે છે ને એ મેક્સિમમ ઓપરેશન્સ છે. કે કોઈ બી સ્ટ્રિંગ્સ છે એમાં મેક્સિમમ આપણે 2 ઓપરેશન્સ કરશું ને તો સ્ટ્રિંગ ડિલીટ થઈ જશે. કોઈ બી સ્ટ્રિંગ લઈ લો. માન લો આ જે સ્ટ્રિંગ છે. ઓકે. આમાં મેં શું કર્યું કે આમાં મારે પહેલા સબસિક્વન્સ નીકાળે તો કોઈ બી સબસિક્વન્સ લઈ લો. માન લો મેં આ વાળી લીધી. એક આ સબસિક્વન્સ લીધી કાં તો પછી આ લઈ લઈએ. ચલો આ 1 2 3 અને આ વાળો 0 લઈ લીધો. ઓકે. સો 1 1 1 કયું આ 0 રાઈટ. તો આ 0 એક આ સબસિક્વન્સ નીકાળી અને બાકી આ વાળી સબસિક્વન્સ નીકાળી. આ વાળી તો 0 1 1 0. પછી આના ઇન્વર્જન્સ નીકાળશું. આના ઇન્વર્જન્સ કેટલા આવશે? 3. વાય? બીકોઝ આ જે 0 છે એની આગળ કેટલા 1 છે? 3. આના ઇન્વર્જન્સ કેટલા આવશે? આ 0 ની પાછળ કેટલા 1 છે? 2. તો આના 2 પ્લસ આ 0 ની પાછળ કેટલા 1 છે? 0. તો 2 + 1 2. માની લો x ની વેલ્યુ એ લોકોએ આપી 10 અને k ની વેલ્યુ આપી એ લોકોએ 1. સો ઇન્વર્જન્સ કેટલા આવ્યા? 2. આના ઇન્વર્જન્સ કેટલા આવ્યા? 3. ઓકે. સો આ જે ઇન્વર્જન્સ છે એ લેસ ધેન ઇક્વલ ટુ x છે અને k ની વેલ્યુ કેટલી છે? 1. તો આ થઈ જશે. આ જે ઇન્વર્જન્સ છે એ લેસ ધેન ઇક્વલ ટુ x છે અને k ની વેલ્યુ કેટલી છે? 1. તો મોડ k બી 0 આવી જશે. મોડ k ઇક્વલ ટુ 0 આવવા જોઈએ. રાઈટ. આમાં બી મોડ k ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. રાઈટ. તો 2 મોડ k 2 મોડ 1 ઇક્વલ ટુ 0 આવશે? યસ આવશે. તો 1 થી ડિવિઝિબલ છે ને 2. 2 1 થી ડિવિઝિબલ હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય થઈ જશે. 3 બી 1 થી ડિવિઝિબલ છે તો બી એ કન્ડિશન સેટિસ્ફાય થઈ જશે. હવે 3 બી 10 કરતા નાનો છે અને 2 બી 10 કરતા નાનો છે તો બંને કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. તો આપણે ટોટલ ઓપરેશન્સ કેટલા કર્યા? 2. રાઈટ. પણ આને આપણે એક જ ઓપરેશન્સમાં કરી શકીએ. સી આ જે સ્ટ્રિંગ છે 1 1 1 0 1 1 0 0. આ જે સ્ટ્રિંગ છે એને એક જ ઓપરેશન્સમાં કરી શકો. કે આને ટોટલ ઇન્વર્જન્સ કેટલા છે આમાં? કે આ જે 0 છે એની પાછળ કેટલા 1 છે? તો કે 1 2 3 4 5. તો 5 પ્લસ આ જે 0 છે એની પાછળ કેટલા 1 છે? 5. 5. આ જે 0 છે એની પાછળ કેટલા 1 છે? 3. તો ટોટલ ઇન્વર્જન્સ કેટલા આવ્યા? 8. તો મેં શું કર્યું? મેં કોઈ સબસિક્વન્સ નીકાળી જ નહીં. મેં આખી સ્ટ્રિંગ જ લઈ લીધી. આખી સ્ટ્રિંગ. તો ટોટલ ઇન્વર્જન્સ કેટલા આવ્યા? 8. સોરી નોટ 8 13 આવશે. રાઈટ. સો 13. હવે માની લો x ની વેલ્યુ એ લોકોએ 15 આપી છે અને k ની વેલ્યુ 1 આપી છે. Okay? તો આ જે 13 જે છે એ લેસ ધેન ઇક્વલ ટુ x છે? યસ. તો આ સેટિસ્ફાય થઈ ગયું. આ જે 13 છે એ k થી ડિવિઝિબલ બી છે? યસ. 1 30 ને ડિવાઈડ કરશે. તો બંને કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. રાઈટ. 1 30 ને ડિવાઈડ કરશે અને 13 જે છે એ 15 કરતા નાનો છે. તો મેં કેટલા ઓપરેશન્સ કર્યા? એક જ. કે ભાઈ આખી સ્ટ્રિંગને હું ઉપાડ લઉં અને પછી હું એને આખી સ્ટ્રિંગના ઇન્વર્જન્સ કેલ્ક્યુલેટ કરી દઉં. રાઈટ. સી હવે એલ્ગોરિથમ બને છે ધીરે ધીરે. કે આખી સ્ટ્રિંગને ઉપાડી અને આખી સ્ટ્રિંગના મેં ટોટલ ઇન્વર્જન નીકાળી લીધા. ટોટલ ઇન્વર્જન્સ કેટલા આવ્યા? 13. અને અગર ટોટલ ઇન્વર્જન જે છે ઇફ ટોટલ ઇન્વર્જન જે છે એ લેસ ધેન ઇક્વલ ટુ x હોય એન્ડ ટોટલ ઇન્વર્જન જે છે એ અગર મોડ k ઇક્વલ ટુ 0 થાય તો પછી કેટલા ઓપરેશન્સ લાગશે? એક જ. એ કેમ લાગશે ખ્યાલ આવ્યો? બીકોઝ આપણે આખી સ્ટ્રિંગ લઈ લીધી. એન્ટાયર સ્ટ્રિંગ. અગર આખી સ્ટ્રિંગ લઈ લેશો સબસિક્વન્સ જે હોય એમાં આખી સ્ટ્રિંગને લઈ લેશો ને તો એ આખી મોટી સબસિક્વન્સ કહેવાય એને. ઓકે. અને સબસ્ટ્રિંગમાં બી એવું જ હોય કે આખી સ્ટ્રિંગને લઈ લેશો તો એ મોટી સબસ્ટ્રિંગ થઈ ગઈ. Okay? તો એવરી સબસિક્વન્સ ઇઝ પાર્ટ ઓફ ધ સ્ટ્રિંગ અને એવરી સબસ્ટ્રિંગ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ સ્ટ્રિંગ. રાઈટ. તો એક જ ઓપરેશન્સ ત્યાં. નકર પછી એટ મોસ્ટ કેટલા ઓપરેશન્સ હશે? એટ મોસ્ટ કે સૌથી મોટા મોટા કેટલા ઓપરેશન્સ છે? 2. 2 કેવી રીતે આવ્યું? આપણે હમણાં ડિસ્કસ કર્યું હતું કે આખી સ્ટ્રિંગ જે છે એમાંથી 0 અલગ પાડ દો, 0 અલગ પાડ દઈએ અને 1 અલગ પાડી દીધા આપણે. હવે આમાં કેટલા ઓપરેશન્સ લાગશે? એક જ. આ એક જ ઓપરેશન અને આમાં બી કેટલા ઓપરેશન્સ લાગશે? એક જ. રાઈટ. બીકોઝ આમાં x ની વેલ્યુ અને k ની વેલ્યુ મેટર નહીં કરતી આ બધી સ્ટ્રિંગ્સમાં. આ સ્ટ્રિંગમાં બી મેટર નહીં કરે, આ સ્ટ્રિંગમાં બી મેટર નહીં કરે. તો 2 ઓપરેશન્સ જે છે આ એક ઓપરેશન અને બીજું ઓપરેશન તેમાં આખી સ્ટ્રિંગ થઈ ગઈ ને. આખી સ્ટ્રિંગ ડિલીટ કરી નાખી આપણે. રાઈટ. તો બસ એલ્સમાં આપણે સી આઉટ 2 કરી દઈશું. ધેટ્સ ઇટ. બહુ સિમ્પલ કોડ. જસ્ટ આપણે ટોટલ ઇન્વર્જન્સ જ કેલ્ક્યુલેટ કરવાના છે. અગર લેસ દેન x હોય તો એક જ ઓપરેશનમાં થઈ જશે. અધરવાઇઝ 2 ઓપરેશન જરૂરી છે. 2 થી કોઈ દિવસ વધારે ઓપરેશનની નીડ નહીં પડે. આપણે મિનિમમ ઓપરેશન્સ નીકળવાના છે ને. મિનિમમ ઓપરેશન્સ. તો 2 થી વધારે ઓપરેશન કરી શકો બટ એ મિનિમમ નહીં આવે પછી. મિનિમમ ક્યારે આવશે? કે જ્યારે આપણે 0 ને અલગ કરી દીધા, બધા 0 અને બધા 1s ને અલગ કરી દીધા, ત્યારે મિનિમમ આવશે.
કુલ. ડન. સો ટોટલ ઇન્વર્જન્સ કેલ્ક્યુલેટ કરવાના છે. સો એની માટે ઇન્વર્જન્સ કરવા માટે બી એક સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે જે યુઝ કરશું આપણે. ઇન્વર્જન્સ કેવી રીતે નીકળે, રાઈટ. સો એની માટે આપણે લૂપ લગાવશું, રાઈટ. અને આપણે કોને કેલ્ક્યુલેટ કરતા જશું? વન્સને. આ ઇન્વર્જન્સ કેલ્ક્યુલેટ બતાવું છું. ઇન્વર્જન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? સો આપણે લૂપ્સ લગા, આપણે વન્સને કેલ્ક્યુલેટ કરતા જશું અને જે ઇન્વર્જન્સ છે એ બી નહીં કરતા જશે. સો સૌથી પહેલા કોણ આવ્યું? 0. તો 1 નથી, તો આ છોડ દો. પછી જેન 1 આવ્યું તો 1, દેન આ ફરથી 1 આવ્યું તો 2, તો 2 વન્સ છે. હવે ધ્યાનથી જો કોણ આવ્યું? 0. તો આ જે 0 છે એની પાછળ કેટલા 1 છે? 2. તો બસ ઇન્વર્જન કેટલા થઈ ગયા? 2. એક તો આ વાળું ઇન્વર્જન અને એક આ વાળું ઇન્વર્જન. ડન. દેન કોણ આવ્યું? 1. તો ઇન્વર્જન કાઉન્ટ કેટલા થઈ ગયો? 3. દેન કોણ આવ્યું? ફરથી 1. તો કાઉન્ટ કેટલું થઈ ગયું? 4. દેન કોણ આવ્યું? ફરથી 1. તો કાઉન્ટ કેટલું થઈ ગયું? 5. નાવ 0 આવ્યું. તો આ જે 0 છે એની પાછળ કેટલા 1 છે? 5 1 છે. કેવી રીતે ખબર પડી? આપણે કાઉન્ટ કરીએ છીએ. 5 1 કેવી રીતે? 1 2 3, દેન આ વાળું 4, આ વાળું 4 અને આ 5. 5 1 થઈ ગયા ને. તો ઇન્વર્જનમાં આપણે કોને એડ કરશું? 5 ને. ઇન્વર્જન એવી રીતે જ નીકળે ને. ઇન્વર્જનનો મતલબ શું કે વન્સને એડ કરતા જશું આપણે. વન્સને એડ કરતા જશું તો ઇન્વર્જન નીકળશે. તો ટોટલ ઇન્વર્જન કેટલા થઈ ગયા? 7. અને ગણી લેશું તો બી 7 જ આવશે. આ જે 0 છે એની પાછળ 5 1 છે, આ જે 0 છે એની પાછળ 2 1 છે, આની પાછળ તો એક બી નથી. ઓકે, તો આમાં તો નહીં આવે. ટોટલ ઇન્વર્જન્સ કેટલા? 7. રાઈટ. તો કોડ કરીએ આનો C++નો. સો પહેલા ઇન્વર્જન્સ નીકાળશું, ટોટલ ઇન્વર્જન. અગર ડાયરેક્ટલી કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો એક જ ઓપરેશનમાં કામ થઈ જશે આપણું. અધરવાઇઝ કેટલા ઓપરેશન્સ લાગશે? 2. કુલ. સો C++નો કોડ પહેલા કરીએ. ટેસ્ટ કેસ છે ફર્સ્ટ ઓફ ઓલ. દેન આપણને 3 વેરિયેબલ્સ આપ્યા છે. ઇનપુટ ફોર્મેટ વાંચી લો. n, x અને k. રાઈટ. તો 3 વેરિયેબલ્સ છે આપણે. int n, x અને k. cin n, x અને k. દેન આપણે એક સ્ટ્રિંગ આપશે તો cin સ્ટ્રિંગને ઇનપુટ લઈ લીધી. આપણે શું કાઉન્ટ કરવાના છે? ઇન્વર્જન્સ. તો ઇન્વર્જન્સ લેવા માટે આપણે એક વેરિયેબલ લીધો ઇન્વર્જન. ઇન્વર્જન કેટલા છે? 0. અને આપણે વન્સના બી કેલ્ક્યુલેટ કરવાના છે. તો વન્સ નામનો વેરિયેબલ છે એ બી 0 છે. તો એ સ્ટ્રિંગમાં લૂપ લગાવશું. i લેસ ધેન n, i પ્લસ પ્લસ, કે અગર s ઓફ i 1 હોય તો પછી આપણે વન્સને વધારે લેશું અને 0 હોય તો પછી ઇન્વર્જન્સમાં આપણે કોને એડ કરશું? વન્સને. ધેટ્સ ઇટ. વન્સને. ધેટ્સ ઇટ. ડન. સો અગર 1 હોય તો વન્સને કાઉન્ટ પ્લસ પ્લસ કરી લો, અધરવાઇઝ 0 હોય તો 0 ને કાઉન્ટ પ્લસ પ્લસ કરી લો. દેન આપણે કન્ડિશન લગાવશું કે જે ઇન્વર્જન્સ જે છે અગર એ લેસ ધેન x હોય, લેસ ધેન ઇક્વલ ટુ x, અને જે ઇન્વર્જન્સ જે છે એ અગર મોડ k ઇક્વલ ટુ 0 હોય તો કેટલા ઓપરેશન્સ લાગશે? એક જ 1. અધરવાઇઝ કેટલા ઓપરેશન લાગશે? મિનિમમ કેટલા ઓપરેશન લાગશે? 2. તો 2. રન કરીએ. સો આઉટપુટ જોઈ લો એકવાર. 1 2 અને 1 2 સબમિટ. ઓકે. સો સી આમાં જે એક પ્રોબ્લેમ આવશે કે રોંગ આન્સર આવશે અહીંયા. સો રોંગ આન્સર એટલા આવશે બીકોઝ જે ઇન્વર્જન્સ જે છે એને આપણે લોંગ લેવું પડશે, કાં તો લોંગ લઈ લો, ડઝન્ટ મેટર. હવે સબમિટ કરો. ઇન્વર્જન લોંગ એટલા આવશે બીકોઝ મોટા ઇન્વર્જન્સ પોસિબલ છે બીકોઝ 10⁹ છે અહીંયા, રાઈટ. સો હવે કરેક્ટ આન્સર આવી જશે. સો લોંગ લઈ શકો તમે, કાં તો લોંગ લઈ જશો તો બી થઈ જશે. ઓકે. ઇન્વર્જન્સ મેક્સિમમ ઘણા બધા પોસિબલ છે એટલે આપણે લોંગ લેવું પડશે. સી કે અને એક્સ ની વેલ્યુ બહુ મોટી છે અને એન ની વેલ્યુ બહુ મોટી છે. સો NC2 ઇન્વર્જન્સ પોસિબલ હોય તો NC2 ની વેલ્યુ લોંગમાં સ્ટોર થશે. ઓકે. સો લેટ્સ ડુ જાવા કોડ. જાવામાં બી સેમ. સૌથી પહેલા સ્કેનર બનાવશું. is equal to new scanner system.in, then test case yt minus minus. ઓકે. હવે ઇનપુટ ફોર્મેટ વાંચો. ઇનપુટ ફોર્મેટમાં 3 વેરિયેબલ્સ લેવાના છે આપણને, n, x અને k, રાઈટ. સો મેં 3 વેરિયેબલ લીધા. int n dot next int x dot next અને એક ત્રીજો વેરિયેબલ છે k dot next int. રાઈટ. 3 વેરિયેબલ થઈ ગયા. ધેન આપણે સ્ટ્રિંગ આપશે એ લોકો. ઇનપુટ ફોર્મેટ વાંચી લો. બાઇનરી સ્ટ્રિંગ s નામની. સો સ્ટ્રિંગ s ઇક્વલ ટુ sc ડોટ નેક્સ્ટ. ધેન નાવ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇન્વર્જન્સ. તેની માટે મેં વન્સને કેલ્ક્યુલેટ કરે અને એક ઇન્વર્જન્સ નામનો વેરિયેબલ છે એને કેલ્ક્યુલેટ કરીશું. પછી આપણે સ્ટ્રિંગમાં લૂપ લગાવશું. 0 થી લઈને n સાઇઝની સ્ટ્રિંગ છે.
અગર એસ ડોટ કેરેટ આઈ અગર 1 છે 1 કેરેક્ટરમાં તો વન્સને વધાર લો તો 1 કેલ્ક્યુલેટ થઈ જશે. અધરવાઇઝ આપણે શું કરશું ઇન્વર્જન્સમાં કોને એડ કરી દઈશું વન્સને. ઇન્વર્જન્સ નીકળી ગયા then આપણે કન્ડિશન્સ ચેક કરી લઈએ છીએ કે ભાઈ ઇન્વર્જન જે છે લેસ ધેન ઇક્વલ ટુ એક્સ હોવો જોઈએ અને ઇન્વર્જન મોડ કે ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. અગર આવું હોય તો કેટલા ઓપરેશન્સ લાગશે? એક જ ઓપરેશન એસ આઉટ 1 અને અધરવાઇઝ મેક્સિમમ કેટલા ઓપરેશન્સ લાગશે? 2. તો એસ આઉટ આપણે કોને કર્યું? 2 ને. રાઈટ, રન ધીસ. હવે સો આઉટપુટ જોઈ લો 1 અને 2 સબમિટ. ઓકે, નાવ એક પ્રોબ્લેમ આવશે આમાં, રોંગ આન્સર આવશે. લેટ્સ સી રોંગ આન્સર આવ્યો. ઓકે, છેલ્લો ટેસ્ટ કેસ નહીં ચાલ્યો. સી પ્રોબ્લેમ શું છે કે જે ઇન્વર્જન્સ હોય ને એ બહુ મોટા પોસિબલ છે, તો આપણે એકચ્યુઅલી લોંગ લેવું પડશે અહીંયા. રાઈટ, હવે રન કરીએ. આ લોંગ કેમ લીધું હું સમજાવું. બટ ઇન્વર્જન્સ સી એનની વેલ્યુ બહુ મોટી છે અહીંયા, એટલે ઇન્વર્જન્સ મેક્સિમમ ઘણા બધા પોસિબલ છે. NC2 એટલે એ ઇન્ટમાં સ્ટોર નહીં થાય, એટલે આપણે લોંગ લેવું પડશે અહીંયા. હવે સબમિટ થઈ જશે. રાઈટ, સો હવે કરેક્ટ આન્સર આવી ગયો. સો બધા ટેસ્ટ કેસ પાસ થઈ ગયા. હજુ એકવાર લોજિક સમજી લઈએ આપણે. ઇન્વર્જન્સ કેલ્ક્યુલેટ કર્યા આપણે પહેલા સી કોઈ બી સ્ટ્રિંગ છે તો એના ટોટલ ઇન્વર્જન્સ કેલ્ક્યુલેટ કરી લીધા આપણે કે આના ટોટલ ઇન્વર્જન કેટલા. આ 1 ની પાછળ કેટલા? 1 5 અને 1 2 3 4 5. આની પાછળ કેટલા? 1 2. આની પાછળ કેટલા? 1 0. તો ટોટલ ઇન્વર્જન્સ કેટલા થઈ ગયા? 7. માન લો x ની વેલ્યુ એ લોકોએ 10 આપી અને k ની વેલ્યુ 1 આપી, માન લો 2 આપી, તો પોસિબલ નથી. સી k ની વેલ્યુ x ની ઇન્વર્જન x કરતા નાના તો છે બટ k થી ડિવાઈડ નહીં થાય. 2 જે છે 7 ને ડિવાઈડ નહીં કરતું, તો સેકન્ડ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ ને. તો એક ઓપરેશનમાં તો તમે કરી જ નહીં શકો આને, આખી સ્ટ્રિંગને. તો આપણે કેટલા ઓપરેશન્સ લાગશે વિચારો? 2 ઓપરેશન્સ લાગશે. કઈ રીતે? કે ભાઈ આ જે સ્ટ્રિંગ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લેશું. એક પાર્ટમાં ખાલી 0 અને બીજા પાર્ટમાં ખાલી 1. રાઈટ, હવે આમાં તો આપણને ખબર છે આમાં કેટલા ઓપરેશન લાગે? એક જ. આ એક ઓપરેશન અને આ બીજું ઓપરેશન. રાઈટ, ચલો ફર્સ્ટ ઓપરેશન, આ સેકન્ડ ઓપરેશન. તો ટોટલ કેટલા ઓપરેશન લાગે આપણને? 2. તો આન્સર 2 આવી ગયું. સમજ? તો આ ઇન્ટ્યુઇશન થોડું આનું અલગ છે કે ભાઈ ઇન્ટ્યુઇશન ડાયરેક્ટલી ના ખ્યાલ આવે, બટ ઇન્વર્જન્સના કેસમાં આવું જનરલી હોય છે. ઓલરાઈટ, સો ટાઈમ કોમ્પ્લેક્સિટી કોડની કેટલી છે? O of n. O of n બીકોઝ એક જ લૂપ લગાવી છે આપણે, અને અમે પહેલા બી કીધું હતું કન્સ્ટ્રેન્ટ પ્રમાણે O of n જ ચાલશે. n સ્ક્વેર વાળા સોલ્યુશન નહીં ચાલે અહીંયા, n log n ના સોલ્યુશન ચાલી જશે, બટ O of n ઇઝ ધી ઓપ્ટિમલ સોલ્યુશન. O of n. કુલ. સો આ હતો લાસ્ટ ડી ક્વેશ્ચન. અને તમે ધ્યાનથી જોશો ને તો આ વાળો જે કોન્ટેસ્ટ હતો એમાં લાઈક બધા ક્વેશ્ચન O of n માં ચાલી જતા હતા. અને લાઈક આ બધા ક્વેશ્ચન્સમાં કેલ્ક્યુલેશન જ હતી, સમ સોર્ટ ઓફ કેલ્ક્યુલેશન, કે ભાઈ કોઈ વેરિયેબલને કેલ્ક્યુલેટ કરી લો કાં તો કોઈ કેરેક્ટરને કેલ્ક્યુલેટ કરી લો. ધેન કેલ્ક્યુલેશન થઈ જાય પછી આપણે ઇફ એલ્સ લખીએ છીએ. રાઈટ, ABCD 4 ક્વેશ્ચનમાં આવું હતું. તો થોડું કોન્ટેસ્ટ પ્રમાણે બી હોય કે ભાઈ સમ કોન્ટેસ્ટ હેવ સમ સેમ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ, કોઈ કોન્ટેસ્ટમાં સેમ પ્રોબ્લેમ્સ હોય. ઓકે, બટ આ ડી વાળો ક્વેશ્ચન સારો હતો, લાઈક સબસિક્વન્સ અને ઇન્વર્ઝનના મિક્સ હતું. રાઈટ, ગ્રીડી અપ્રોચ હતી, O of n માં ચાલી ગયું. સો ઇન્ટ્યુઇશન ધીરે ધીરે બનતું રહેશે. કીપ ઓન પ્રેક્ટિસિંગ and I will see you in the next video. Okay, bye bye.